શું લીવરમાં ફેટી લીવર રોગ ફક્ત જેમનું વજન વધારે હોય એવા લોકોને જ થાય? ફેટી લીવર મોસ્ટ કોમનલી જાડા માણસોને થાય, પણ પાટલાને બી થઈ શકે અને આલ્કોહોલ લેવાવાળાને પણ થઈ શકે. એક વખત ફેટી લીવર થઈ જાય પછી એલ્કોહોલ પીવાય જ નહીં? હા, ડિપેન્ડ કરે છે કેટલું જીવવું છે. શું એલ્કોહોલ પીધા વગર પણ ફેટી લીવર થઈ શકે? હા, થઈ શકે. જાડા માણસો, કોલેસ્ટ્રોલની હિસ્ટ્રીવાળા માણસો અને ડાયાબિટીસવાળા વ્યક્તિઓને થઈ શકે. એક વખત ફેટી લીવર થઈ જાય છે એના પછી ક્યારેય નહીં મટે? મટે ને, ઘણા બધા પેશન્ટને અમે મટાડ્યા છે. ફક્ત બહારનું જંક ફૂડ ખાવાથી જ હેપેટાઇટિસ થાય? ના, હેપેટાઇટિસ ખાલી જંક ફૂડથી નથી થતું. દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થઈ શકે. બીજું એનાથી ઇન્ફેક્ટેડ બ્લડ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ પણ છે. જોન્ડિસ એટલે કમળાનું કારણ ફક્ત હેપેટાઇટિસનો વાયરસ છે? ના, જોન્ડિસ બીજા ઘણા કારણોથી થઈ શકે. હેપેટાઇટિસ એમાંનું એક કારણ છે. એક વખત હેપેટાઇટિસનો ચેપ લાગી જાય એના પછી આજીવન આપણે એને ક્યોર નહીં કરી શકીએ? ના, મોટાભાગના જે કોમન હેપેટાઇટિસ છે એ ક્યોરેટિવ હોય છે. એમાંથી ઘણા બધાના આપણે ટ્રીટેબલ હોય છે અને બહુ ઓછા એવા છે કે જેને આપણે રેગ્યુલર મેડિસિનને ચાલુ રાખવું જોઈએ. મને બહુ થાક લાગે છે, તો શું એ લિવર સિરોસિસ હોઈ શકે? થાક લાગવાના ઘણા બધા કારણ છે. સિરોસિસ પણ એક એમનું કારણ છે. પહેલા લાગતી હતી ને એટલી ભૂખ નથી લાગતી, તો શું એ લિવર સિરોસિસ હોઈ શકે? જો પેટ ભરીને જમ્યા હોય તો ભૂખ ના પણ લાગે. હું અગર એલ્કોહોલ એટલે દારૂ ના પીતો હોઉં તો લિવર સિરોસિસ તો નહીં જ થાય ને? ના, આલ્કોહોલ વગર પણ લિવર સિરોસિસ થઈ શકે. લીવર એની મેતે ઠીક થતું હોય છે, તો એક વખત લીવર સિરોસિસ થઈ જાય તો પછી થોડા ટાઈમ હું ધ્યાન રાખીશ તો એની મેતે સાજું થઈ જશે? ના, લિવર સિરોસિસ એ પ્રોગ્રેસિવ છે. તમારે લીવરની ખૂબ કાળજી લેવાની છે. લીવર સિરોસિસ થાય એટલે શું કેન્સર પાક્કું? ના, જરૂરી નથી. લીવર સિરોસિસ પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડશે? ના, જરૂરી નથી. જો તમે કાળજી લો તો લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે આગળ ઠેલી શકીએ. તો સર, લીવરનું ધ્યાન કઈ રીતે રાખવાનું? તો આનો જવાબ હું ટૂંકમાં નહીં આપી શકું. આના માટે તમારે આખો એપિસોડ જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને 19મી એપ્રિલ એટલે આજનો દિવસ વર્લ્ડ લિવર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ના, આ લીવર નહીં, હું વાત કરું છું આપણા શરીરના એ અંગની, એ લીવરની જે કદાચ આપણા શરીરનું એક ક્રુશિયલ અંગમાંથી એક હશે. આ લીવર આપણા શરીરની ઘણી બધી ક્રિયાઓ કરતું હોય છે ને લીવરને લઈને ઘણા બધા કોમન રોગ આપણે જોયા છે. સૌથી પહેલો અને સૌથી કોમન રોગ છે ફેટી લીવર ડિસીઝ, પછી હેપેટાઇટિસ વાયરસનું ઇન્ફેક્શન થઈ જાય, એના પછી લીવર સિરોસિસ અને લીવર કેન્સર. આ ચારેય રોગને લઈને મને ઘણા બધા પ્રશ્ન થયા છે અને એ પ્રશ્ન પૂછવા માટે હું બહુ જ સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું, બહુ જ મોટા ડોક્ટર્સની પાસે. સૌથી પહેલા આપણી જોડે જોડાયા છે ડોક્ટર હિતેશ ચાવડા. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું તો સર આપણા રાજ્યમાં લીવર સર્જરીમાં એક પાયનિયર છે. સ્ટર્લિંગ હોસ્પિટલના લીવર સર્જન છે. 22 થી વધુ વર્ષથી સર સર્જરીઝ કરી રહ્યા છે અને આપણા ગુજરાતમાં લીવર સર્જરી શરૂ કરનાર ડોક્ટર છે. એટલે 2007માં જ્યારથી સરે લીવર સર્જરી આપણા રાજ્યમાં ગુજરાતમાં શરૂ કરીને એની પહેલા લોકો લીવર સર્જરી કરવા માટે મુંબઈ જતા હતા, પણ જ્યારથી સરે શરૂ કરી એના પછી આજે દિવસ એવા છે કે મુંબઈથી લોકો લીવરની સર્જરી કરાવવા માટે અમદાવાદ આવે છે. એના પછી આપણી સાથે જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સર એક ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે અને સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે 10 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે, 12 વર્ષના એમના એક્સપિરિયન્સમાં. ત્રીજા ડોક્ટર જે આપણી સાથે જોડાયા છે એ છે ડોક્ટર રવિ પટેલ. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સરનું ઇન્ટ્રોડક્શન આપું તો સર પણ સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે જોડાયેલા એક ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે અને સરનો એક્સપિરિયન્સ 4 વર્ષથી વધુ સમયનો છે. હવે પહેલો પ્રશ્ન હું ડોક્ટર ચિરાગને પૂછવા માંગુ છું. સર, મારે એ જાણવું છે કે આ ફેટી લીવર હોય શું? ફેટી લીવર એટલે લીવરની અંદર ચરબી જમા થવી. જ્યારે નોર્મલ કરતાં આપણા લીવરની અંદર ચરબીની માત્રા વધે છે ત્યારે એને ફેટી લીવર કહેવામાં આવે છે. નોર્મલી આપણા લીવરની અંદર 5%થી ઓછા કોષોની અંદર ચરબી હોય. જો એની માત્રા એનાથી વધી જાય તો એ અમુક પ્રકારના રોગો કરી શકે છે. આને ફેટી લીવર કહેવાય. તો સર, ફેટી લીવરનો રોગ શું કહેવાય? ફેટી લીવર અથવા તો ચરબી વધી જવાનો રોગ થવાનું મેઇન કારણ આલ્કોહોલ અથવા તો વજન વધુ હોવું એ કોમન કારણ છે. એ સિવાય ડાયાબિટીસના દર્દીઓમાં લગભગ 40% દર્દીઓની અંદર અને જે લોકોને કોલેસ્ટ્રોલનો ફેમિલીમાં હિસ્ટ્રી છે એ લોકોની અંદર પણ ફેટી લીવરનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. તમે જે 4 કારણ આપ્યા છે એ 4 કારણ સિવાય પણ ફેટી લીવર થઈ શકે ખરું? એ સિવાય ઘણા જીનેટિક ડિસઓર્ડર્સની અંદર પણ ફેટી લીવર થઈ શકે, પણ એ ખૂબ કોમન નથી. એ 1% પેશન્ટનો જ ભાગ કદાચ હશે, એટલે આપણે એની બહુ ડિટેલ ચર્ચા નહીં કરીએ. સર, ફેટી લીવરના લક્ષણો શું છે? ફેટી લીવરનું મેઇન લક્ષણ થાક લાગવો અને પેટની અંદર જમણી બાજુએ
સતત પેઇન થયા કરવું, આ બે એના કોમનેસ્ટ લક્ષણો છે. સો જો કોઈ પણ વ્યક્તિને કારણ વગર થાક લાગતો હોય અથવા તો પેટમાં જમણી બાજુ સતત દુખાવો થયા કરતો હોય તો એ ફેટી લીવર હોઈ શકે. માની લો મને કોઈ લક્ષણો છે કે મને કોઈ પ્રોબ્લેમ થવાની છે, તો પછી એ કેટલા સમયમાં પકડાશે અને કેવી રીતે પકડાશે? જ્યારે આપણે ફેટી લીવર રોગની વાત કરીએ છીએ ત્યારે આપણે ખૂબ જ શરૂઆતના સ્ટેજે જો આ રોગને પકડવો હોય તો એ હેલ્થ ચેકઅપમાં સોનોગ્રાફી દ્વારા અથવા તો બ્લડ રિપોર્ટમાં SGPTના રિપોર્ટ દ્વારા પકડી શકાય. સર ફાઇબ્રોસ્કેન શું હોય? ફાઇબ્રોસ્કેન એટલે ફેટી લીવરથી થતું નુકસાનનો અંદાજો કાઢવા માટેનો ટેસ્ટ. એક નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે, સોનોગ્રાફી જેવો ટેસ્ટ છે. બહારથી જ થાય ફેટી લીવરની કારણે જ્યારે લીવરને નુકસાન થાય છે ત્યારે એ એકદમ એડવાન્સ સ્ટેજ સુધી જાય ત્યાં સુધી સોનોગ્રાફીથી પકડાતું નથી. તો એને પકડવું કઈ રીતે? તો એ નુકસાન પકડવું હોય તો આપણે ફાઇબ્રોસ્કેન રિપોર્ટ કરાવીએ તો આપણને લીવરને વધુ નુકસાન થાય એ પહેલાં પકડી શકીએ અને પ્રિવેન્ટિવ એક્શન લઈ શકીએ. સર તમારી પાસે જે ફેટી લીવરના દર્દીઓ આવે છે એ મેઇનલી કઈ જગ્યાએથી આવે છે? તો ફેટી લીવર આપણા ત્યાં ગુજરાતમાં ખૂબ જ કોમન છે. આપણે દુનિયાનું ડાયાબિટીસ કેપિટલ છીએ. અમે જે અમારી ઓપીડીની અંદર પેશન્ટ જોતા હોઈએ છીએ એમાં 70% પેશન્ટ ગુજરાતના જ હોય છે અને એ ગુજરાતના પેશન્ટની અંદર પણ અમદાવાદની આજુબાજુના એરિયાના પેશન્ટ વધારે હોય છે. મેઇનલી મેટ્રો સિટીની અંદર જ્યાં આગળ જંક ફૂડનું ચલણ વધારે છે ત્યાં આગળ ફેટી લીવર ખૂબ જ કોમન છે. નાના ગામડાઓની અંદર પણ બિકોઝ હવે જંક ફૂડનું ચલણ વધવા માંડ્યું છે આથી ત્યાંથી પણ પેશન્ટ આવે છે, પણ મોર કોમનલી ફ્રોમ મેટ્રો સિટીઝ. સર ફેટી લીવરમાં ઘણી વખત આપણે સાંભળ્યું છે કે સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 હોય છે, તો કયા સ્ટેજ સુધી પહોંચે ત્યાં સુધી આપણે એને રિવર્સ કરી શકીએ અને કયા સ્ટેજ પછી રિવર્સ નથી કરી શકતા, અને આ રિવર્સ કરવાની પ્રોસેસ શું છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. ફેટી લીવરના જે ગ્રેડ્સ આપવામાં આવે છે કોમનલી બધા વ્યક્તિઓને સોનોગ્રાફી કરાવતા હોય તો એમાં ગ્રેડ 1, 2, 3 એવું લખેલું હોય છે. આ ગ્રેડ લીવર બીમારીની સિવિયરિટી નથી બતાવતા. જે એકચ્યુઅલ સ્ટેજ ફેટી લીવરની બીમારીના હોય છે એ ફાઇબ્રોસ્કેન ઉપર ખબર પડે છે. ફાઇબ્રોસ્કેન ઉપર F1 સ્ટેજ હોય એટલે લીવરને નુકસાન થયું નથી પણ ફેટી લીવર છે, અને F4 સ્ટેજ એટલે લીવર સિરોસિસ થઈ ગયું છે ફેટી લીવરના કારણે. એટલે F1 થી F4ની વચ્ચે રોગને રોકવો પડે અને ત્યાંથી રિવર્સ કરવો પડે તો જ ફેટી લીવરના કારણે નુકસાન અટકાવી શકાય. શું આપણે ફેટી લીવર રોગને પ્રિવેન્ટ કરી શકીએ, એટલે આપણને થાય જ નહીં એવું કરી શકીએ? એબ્સોલ્યુટલી. આપણે મહેનત કરવી પડે. સો આલ્કોહોલ નહીં લેવાનો, સ્મોકિંગ બંધ કરવું પડે, એક્સરસાઇઝ 40 મિનિટ્સ અ ડે, અને જંક ફૂડ અને સ્વીટનું પ્રમાણ ઓછું કરવું પડે જેથી આપણે ફેટી લીવરને રોકી શકીએ અને એને રિવર્સ પણ કરી શકાય. રિવર્સલ માટે વેટ લોસ પણ કરવું પડતું હોય છે ઘણા બધા પેશન્ટ. ફેટી લીવરના દરેક પ્રશ્નનો મને જવાબ મળી ગયો છે. હવે આપણે આવીએ છીએ હેપેટાઇટિસ ઉપર. હેપેટાઇટિસના દરેક પ્રશ્નો હું પૂછવાનું છું ડોક્ટર રવિ પટેલને. તો સર પહેલો પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે આપણા લીવરને ડેમેજ કરે એવી કોઈ દવાઓ હોય ખરી? હા, અમુક દવાઓ એવી છે કે જેમાં સૌથી કોમન છે પેરાસિટામોલ. પેરાસિટામોલના ઓવરડોઝથી લીવર ફેલિયર થાય છે, જે બહુ જ સિરિયસ કન્ડિશન છે અને એમાં લગભગ જો પ્રોપર ટ્રીટમેન્ટ ના મળે તો પેશન્ટ 7 થી 10 દિવસમાં એક્સપાયર્ડ થઈ શકે છે. હેપેટાઇટિસની વાત કરીએ તો આ હેપેટાઇટિસ થવાનું કારણ શું છે? હિપેટાઇટિસના કોમન કારણમાં એક આલ્કોહોલ છે. બીજી એક વસ્તુ છે કે જે ઇન્ફેક્શનના લીધે થાય છે, હિપેટાઇટિસ A, B, C, D અને E થી. અને એના સિવાય હિપેટાઇટિસ થઈ શકે શરીરની ઇમ્યુનિટીના લીધે, અને ત્રીજા અમુક જે દવાઓ છે દવાઓના ઓવરડોઝના લીધે પણ લીવરને ડેમેજ થાય છે, જેને હિપેટાઇટિસ કહીએ છીએ. સર થોડી વાર પહેલા તમે મને કીધું હતું કે પાણીથી પણ હેપેટાઇટિસ થાય, બ્લડથી પણ થાય અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ પણ થઈ શકે. તો આ ત્રણેય ટાઈપના હેપેટાઇટિસમાં ફરક શું હોય છે? જે હિપેટાઇટિસ છે, હિપેટાઇટિસ A અને E, જે દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થાય છે, અને જે બીજા હિપેટાઇટિસ છે જે બ્લડ અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે એ હિપેટાઇટિસ B, C અને D છે. આમાંથી હિપેટાઇટિસ A છે, E છે એ ક્યોરેટિવ છે, અને જે હિપેટાઇટિસ B, C અને D છે એમાં હિપેટાઇટિસ C છે એ ક્યોરેટિવ છે, B અને D છે જે ટ્રીટેબલ છે ઘણા ખરા અંશે. સર ક્યોરેટિવ અને ટ્રીટેબલ તમે જે કહો છો તો ક્યોરેટિવ અને ટ્રીટેબલમાં તફાવત શું છે? આનો મતલબ શું થાય? ક્યોરેટિવ મીન્સ કે જેની આપણે પરમેનન્ટ ટ્રીટમેન્ટ કરી શકીએ, કે જે બીજી વાર આખી જિંદગીમાં પાછો નહીં થાય, એને અમે ક્યોરેટિવ કહીએ છીએ. અને ટ્રીટેબલ મીન્સ કે જેની આપણી જોડે દવા છે, જેને આપણે ઘણા ખરા અંશે કંટ્રોલમાં રાખી શકીએ છીએ અથવા એને મટાડી શકીએ છીએ. એટલે તમે એમ કહો છો કે ટ્રીટેબલ એટલે વાયરસ રહેશે જ? હા, જેમ કે હિપેટાઇટિસ B છે, ઘણા ખરા કેસમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ. જેમ કે આપણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ છે, ડાયાબિટીસની દવાથી આપણે ડાયાબિટીસને બ્લડ પ્રેશર એ બધું કંટ્રોલ કરી શકીએ, એને આપણે મટાડી ના શકીએ. હિપેટાઇટિસ B પણ એવો જ વાયરસ છે
કે જેને આપણે મટાડી નથી શકતા, એ સુષુપ્તાવસ્થામાં શરીરમાં રહે છે. માની લો હેપેટાઇટિસનું ઇન્ફેક્શન થાય છે તો એ ઓળખવા માટે કયા કયા બ્લડ ટેસ્ટ કરવાના અને વહેલા પકડવા કયા બ્લડ ટેસ્ટ કરવાના? હિપેટાઇટિસના અર્લી ડાયગ્નોસિસમાં જ્યારે તમને હિપેટાઇટિસ રિલેટેડ લક્ષણો આવતા હોય, જેમ કે સૌથી પહેલું લક્ષણ મોટે ભાગે થાક લાગવો અને નબળાઈ લાગવી એ હોય છે. જો એવું તમને ડાઉટ હોય તો તમારે બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ. સર, અગર કોઈને હેપેટાઇટિસ થાય છે તો એના લક્ષણો શું દેખાય? ઘણા ખરા હિપેટાઇટિસમાં શરૂના સ્ટેજમાં મેજર લક્ષણો નથી હોતા, પણ જેમ થોડું થોડું વધારે થાય એ રીતે એમાં ભૂખ ના લાગવી, પેટમાં દુખાવો થવો જમણી બાજુ ઉપર, પછી ઉલટી ઉબકા થવા, અને વધારે વધે ત્યારે આંખો પીળી થવી, યુરિન પીળું થવું, એ બધા એના લક્ષણો છે. એક વખત લક્ષણો દેખાય છે એના પછી શું કરવાનું? જો તમારે આ લક્ષણો દેખાતા હોય તો તમારે સૌથી પહેલા નજીકના ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને તમારે કન્સલ્ટ કરવા જોઈએ ને એમના ગાઈડન્સ પ્રમાણે તમારે બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી, સીટી સ્કેન એ બધા રિપોર્ટ્સ કરાવવા જોઈએ. હેપેટાઇટિસ થઈ જાય તો એની ટ્રીટમેન્ટ શું છે? મોટાભાગના જે કોમન હિપેટાઇટિસ છે, મોટાભાગના જે પેશન્ટ હોય છે એ વાયરસજન્ય રોગ છે. એમાં હિપેટાઇટિસ A, B, C, D ને E ટાઈપના વાયરસ આવે છે ને સૌથી પહેલાં આપણે કન્સિડર કરીએ જે દૂષિત પાણીથી અને એનાથી થાય છે, હિપેટાઇટિસ A અને E. એ બંને વાયરસની ટ્રીટમેન્ટ જનરલી ઘણી સરળ છે. ખાલી મેઇન આપણે એને પેશન્ટનું ઓબ્ઝર્વેશન રાખવાનું હોય છે અને અમુક દવાઓ છે જે આપણે રેગ્યુલર ચાલુ રાખવી પડે થોડા ટાઈમ માટે. મોટે ભાગે 1 થી 1.5 મંથમાં જનરલી ટ્રીટ થઈ જતું હોય છે પેશન્ટ. બીજા જે વાયરસ છે હિપેટાઇટિસ B, C અને D, એની ટ્રીટમેન્ટ લાંબી ચાલતી હોય છે, જેમાં અમુક આપણે રિપોર્ટ કરાવવા પડે અને પિરિયોડિકલી 3 મંથ ટુ 6 મંથલી આપણે રિપોર્ટ પાછા ચેક કરતા રહેવા પડે અને એની દવા પણ આપણે ચાલુ રાખવી પડે લાંબા ટાઈમ માટે. શું આપણે હેપેટાઇટિસ થવાથી અટકાઈ શકીએ? અને આ વાયરસથી થાય છે તો શું એના વિરુદ્ધ કોઈ રસી બનેલી છે? આ બધા જે વાયરસજન્ય હિપેટાઇટિસ છે એમાંથી મેઇનલી 2 હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ B બંનેની વેક્સિન અવેલેબલ છે, જેને આપણે પેશન્ટ જે હાઈ રિસ્ક હોય ગ્રુપ એમને એ વેક્સિનથી આપણે આ હિપેટાઇટિસ પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સર, આ રસી ક્યારે લેવાની હોય કોઈ પણ વ્યક્તિએ? હિપેટાઇટિસ A વાયરસની વેક્સિન જનરલી 15 મહિનાથી 5 વર્ષ સુધીના છોકરાઓને આપવામાં આવતી હોય છે અને હિપેટાઇટિસ Bની વેક્સિન એકચ્યુઅલી હવે જે નાના બાળકો છે, જે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે એમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે. એટલે હવે બધા નાના બાળકો છે એમને એ વેક્સિન ફરજિયાત મળતી હોય છે. જે મોટા લોકો છે, જેમ કે જેને કિડનીનો રોગ છે, જેને ઓલરેડી લીવરનો બીમારી છે અને જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, કે જે હોસ્પિટલમાં કામ કરે છે, એ લોકો હાઈ રિસ્ક ગ્રુપ કહેવાય. એમણે ફરજિયાત 3 ડોઝ હિપેટાઇટિસ B વેક્સિનના લેવા જોઈએ. શું એલ્કોહોલથી એટલે દારૂ પીવાથી હેપેટાઇટિસ થઈ શકે? જ્યારે પેશન્ટ વધારે પડતું આલ્કોહોલ લેતું હોય તો એ ડાયરેક્ટ લીવરને ડેમેજ કરે છે, જેના લીધે પણ આલ્કોહોલ હિપેટાઇટિસ થઈ શકે છે. એની ટ્રીટમેન્ટ માટે મેઇનલી તમારે આલ્કોહોલ બંધ કરવાનું હોય છે અને સારું ન્યુટ્રિશન લેવાનું હોય છે અને બીજું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટના ગાઈડન્સ અંડર તમારે ટ્રીટમેન્ટ રાખવી જોઈએ. ચાલુ હેપેટાઇટિસના મારા પ્રશ્ન પતી ગયા. હવે આપણે આવીએ છીએ લીવર સર્જરીના પાયનિયર ડોક્ટર હિતેશ ચાવડા પાસે. સર, મારે તમને પહેલો પ્રશ્ન એ જ પૂછવો છે કે લીવર સિરોસિસ શું હોય? લીવર સિરોસિસ એટલે લીવર હાર્ડ થઈ જવું, લીવર સિકુડાઈ જવું, જેના ઘણા બધા કારણો છે. એ બધા કારણોથી લીવરમાં ફેટી ચેન્જીસ આવે, લીવર ફાઇબ્રોસિસ થાય અને એન્ડ સ્ટેજમાં લીવર જે હાર્ડ બની જાય એને લીવર સિરોસિસ કહેવાય. લીવર સિરોસિસ અગર કોઈને થાય છે તો લક્ષણો કયા જોવા મળશે? લીવર સિરોસિસમાં જ્યારે જે અર્લી સ્ટેજમાં હોય છે ત્યારે કોઈ લક્ષણો હોતા નથી, પણ એક હદ કરતાં વધારે જ્યારે લીવર સિરોસિસ પ્રોગ્રેસ થાય તો પછી એના લક્ષણો સામે આવે છે. જેવી રીતે પેટમાં પાણી ભરાવું, પગમાં સોજો આવવો, લોહીની ઉલટી થવી, ભૂલી જવું જેને હિપેટિક એન્કેફેલોપેથી કહેવાય, વેઇટ લોસ થવો, વારે વારે ઇન્ફેક્શન થવું, આવા બધા સિમ્ટમ્સ લીવર સિરોસિસના થતા હોય છે. તમે તો પાછળના સ્ટેજની વાત કરી સર, તો શું લીવર સિરોસિસ પહેલા સ્ટેજમાં પકડાય ખરું? પકડાઈ શકે. જો આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરતા હોઈએ અને આપણે હાઈ રિસ્ક ગ્રુપમાં હોઈએ અને જો રૂટીન ચેકઅપ કરીએ તો લીવર સિરોસિસ ડેફિનેટલી અર્લી સ્ટેજમાં આપણે પિકઅપ કરી શકીએ છીએ. આ બધા રિપોર્ટ છે કેટલા રેગ્યુલરલી કરાવવાના? એટલીસ્ટ જો તમે હાઈ રિસ્ક ગ્રુપમાં હો તો એવરી 6 મંથ્સ ચેકઅપ કરવું જોઈએ, પણ અધરવાઇઝ એટલીસ્ટ યરલી ચેકઅપ કરવું જોઈએ. હાઈ રિસ્ક પેશન્ટ કોને કહેવાય? હાઈ રિસ્ક ગ્રુપ એટલે કે જેમના
ઘરમાં કોઈને લીવર સિરોસિસ છે, જે લોકો હિપેટાઇટિસ બી અથવા હિપેટાઇટિસ સી પોઝિટિવ છે, અથવા તો જે લોકો ઓબેસ છે, જે લોકોને મેટાબોલિક સિન્ડ્રોમ છે જેવા કે ડાયાબિટીસ, જે લોકો આલ્કોહોલ કન્ઝમ્પશન કરે છે, આ બધા હાઈ રિસ્ક ગ્રુપમાં આવે. એ લોકો એકદમ રેગ્યુલર ટાઇટલી ચેકઅપ કરાવવું જોઈએ. લિવર સિરોસિસમાં કઈ કોમ્પ્લિકેશન્સ હોય ખરા? લીવર સિરોસિસ એક વખત વધારે પ્રોગ્રેસ થાય પછી એ લાઈફ થ્રેટનિંગ હોય છે. જેવી રીતે લોહીની ઉલટી થવી, પેટમાં પાણી ભરાવું, પેટના પાણીમાં ઇન્ફેક્શન થવું, મગજ ઉપર સિવિયર એન્કેફેલોપેથી એટલે કે જે બેભાન અવસ્થા થઈ જવી, લીવર કેન્સર થવું, જે એડવાન્સ સ્ટેજમાં પકડાવવું, આવા બધા સિરિયસ કોમ્પ્લિકેશન્સ લીવર સિરોસિસના થાય છે. સર, તમે કીધું કે લીવર સિરોસિસ એક પ્રોગ્રેસિવ રોગ છે, એટલે ધીમે ધીમે આગળ વધે છે. તો શું હું એના પ્રોગ્રેસની સ્પીડને સ્લો કરી શકું, ધીમો પાડી શકું? લીવર સિરોસિસ પ્રોગ્રેસિવ ડિસીઝ છે, એ આપણે રિવર્સ નથી કરી શકતા, પણ એનો ગ્રોથ આપણે ડેફિનેટલી સ્લો કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, જે લોકોને આલ્કોહોલના કારણે લીવર સિરોસિસ હોય એ આલ્કોહોલ અગર સ્ટોપ કરે, ઓર જે લોકો ઓવરવેઇટ હોય તો એ જો એ લોકોનું વેઇટ રિડ્યુસ કરે, જે લોકોને ડાયાબિટીસ હોય, જો આ બધા જે રિસ્ક ફેક્ટર્સ છે જો એ કંટ્રોલ કરીએ, ઓર જે લોકોને વાયરલ હિપેટાઇટિસ છે, હિપેટાઇટિસ બી કે સી, જો આપણે એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો આ બધી વસ્તુઓથી લીવર સિરોસિસનો જે કોર્સ છે એને આપણે ડેફિનેટલી સ્લો પાડી શકીએ. શું લીવર સિરોસિસ અનટ્રીટેબલ એટલે ક્યારે ટ્રીટ ના થઈ શકે એવો રોગ છે? લીવર સિરોસિસ ટ્રીટેબલ છે. લીવર સિરોસિસ એક હદ કરતાં વધારે આગળ વધે, જે એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ કહેવાય, પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એક એવી વસ્તુ છે કે જે એને ક્યોર કરી શકે છે. દેટ ઇઝ ધી ઓનલી સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ. સર, આ તમે ટ્રાન્સપ્લાન્ટની વાત કરી, તો એકચ્યુઅલી ટ્રાન્સપ્લાન્ટ શું થાય છે અને કઈ રીતે થતું હોય છે? લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે લીવરનું પ્રત્યારોપણ. લીવર સિરોસિસ કે એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ થયા પછી જ્યારે એ લાઈફ થ્રેટનિંગ બને છે ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. એટલે જે ખરાબ લીવર શરીરમાં હોય એ શરીરમાંથી રિમૂવ કરવામાં આવે છે અને એક નવું લીવર શરીરની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. આ ટ્રાન્સપ્લાન્ટ બે રીતે થઈ શકે. એક છે કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ, કે જેમાં કોઈ મૃત વ્યક્તિ કે જે બ્રેઇન ડેડ હોય હોસ્પિટલમાં અને એમનું એક સરકારી નિયમ પ્રમાણે ઓર્ગન ડોનેશન થાય. એ ઓર્ગન જ્યારે એલોકેટ થાય ત્યારે એ દર્દીનું લીવર ખરાબ રિમૂવ કરી અને એના જગ્યાએ નવું લીવર ઇમ્પ્લાન્ટ કરીએ, એને કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. બીજું છે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ, કે જે જીવિત વ્યક્તિમાંથી, જે ફેમિલી મેમ્બરમાંથી લીવરનો એક ભાગ લઈ અને જે દર્દીનું ખરાબ લીવર રિમૂવ કરીને એ અડધું લીવર એમની અંદર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, જેને લાઈવ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે. તો આ લીવર ટ્રાન્સપ્લાન્ટ આ રીતે બે રીતે થાય છે. સર, તમે જે લાઈવ ટ્રાન્સપ્લાન્ટની વાત કરી, તો જે લીવર ડોનેટ કરે છે એમનું લીવર શું પાછું ઉગી જશે? યસ, આ લીવર જ એક એવું ઓર્ગન છે કે જે ઉગે છે. એટલે જો આપણે લીવરનો એક પાર્ટ રિમૂવ કરીએ તો એ 2 કે 3 મહિનામાં પાછું ઉગી જાય છે. એટલે જે લીવર ડોનરમાં વધે છે અને જે લીવર એ ડોનેટ કરે છે એ બંને અડધા લીવર પાછા 2 મહિનામાં ઉગી જાય છે અને એની નોર્મલ વોલ્યુમમાં આવી જાય છે. હવે લીવર કેન્સરના સવાલ પૂછું તો આ લીવર કેન્સરનું કારણ શું હોઈ શકે સર? લીવરનું કેન્સરનું સૌથી મોટું કારણ છે લીવર સિરોસિસ, જે ઘણા બધા ફેક્ટરથી થાય. આલ્કોહોલ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, ઓર ઇવન ફેટી લીવર, આ બધા લીવર કેન્સરના રિસ્ક ફેક્ટર્સ છે. લીવર કેન્સર ડાયગ્નોઝ કઈ રીતે થાય છે? જો આપણે જે રિસ્ક ફેક્ટર્સમાં આવે છે એ લોકોનું જો આપણે રેગ્યુલર સ્ક્રીનિંગ કરીએ, રેગ્યુલર ચેકઅપ કરીએ તો લીવર કેન્સરને આપણે અર્લી પિકઅપ કરી શકીએ છીએ. જે સોનોગ્રાફી, સિટી સ્કેન અને અમુક બ્લડ ટેસ્ટ કરવાથી આપણે અર્લી પિકઅપ કરી શકીએ છીએ. અને બહુ રેર કેસમાં લીવરની જે ટ્યુમર છે, જે લીવર કેન્સર છે, એની આપણે બાયોપ્સીની પણ જરૂર પડી શકે છે. એક વખત લીવર કેન્સર થઈ જાય છે એના પછી ટ્રીટમેન્ટ ઓપ્શન્સ કયા કયા હોય છે? લીવર કેન્સર ટ્રીટમેન્ટના ઘણા બધા ઓપ્શન છે. એ કયા સ્ટેજમાં પકડાય છે એના ઉપર છે. જો પેશન્ટને ઓર દર્દીને લીવર સિરોસિસ હોય અને લીવરમાં નાની કેન્સરની ગાંઠ હોય તો એ ટ્રાન્સપ્લાન્ટથી આપણે ક્યોર કરી શકીએ છીએ. એ સિવાય જો લીવર હેલ્ધી હોય અને એમાં ગાંઠ હોય તો એ લીવર આપણે એ અડધો કે જે પણ પોર્શનમાં લીવરમાં જે કેન્સર છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ સર્જરી દ્વારા. એ સિવાય જો એ એડવાન્સ સ્ટેજમાં હોય તો ટ્રાન્સ આર્ટરિયલ કિમોએમ્બોલાઇઝેશન, કે ડાયરેક્ટ ત્યાં કિમોથેરાપી આપવી, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કે જે એક સોય મારીને એને બાળવું, અથવા ઓરલ કિમોથેરાપી કે ઇમ્યુનોથેરાપી, આ બધી ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે અને સારા એવા પ્રમાણમાં એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. સર, લીવર કેન્સર સર્જરી કેટલી સેફ હોય? લીવર કેન્સર સર્જરી એ હવે પહેલાં કરતાં ખાસી સેફ છે. પહેલાં જમાનામાં લીવર સર્જરી બહુ રિસ્કી હતી, હવે એ બહુ જ સેફ છે. લીવર એક એવું ઓર્ગન છે કે જે ફરીથી ઉગે છે.
એટલે જો આપણે ઘણો બધો પોર્શન લીવરનો રિમૂવ કરીએ, કેન્સરગ્રસ્ત જે ભાગ છે, તો બાકીનું લીવર થોડા વખતમાં પાછું રીજનરેટ થઈ જાય છે. એટલે લીવર સર્જરી જે લોકોમાં જે ડર છે એના કરતાં ઘણી બધી સેફ છે. આ બધા રોગ વિશે જાણીને તો મને તો ગભરામણ થઈ ગઈ છે. મારે તો એક જ વસ્તુ પૂછવી છે કે આપણા લીવરને સાજું રાખવા માટે આપણે શું કરી શકીએ? લીવરનું ધ્યાન રાખવા માટે આલ્કોહોલ બંધ કરવું જોઈએ, વેઇટ રિડ્યુસ કરવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ, ડાયટ કંટ્રોલ, અને જે લોકોને મેટાબોલિક સિન્ડ્રોમ હોય જેવા કે ડાયાબિટીસ એને કંટ્રોલ કરવું જોઈએ. અને જે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે એ લોકોએ પોતાનું રેગ્યુલર સ્ક્રીનિંગ કરવું જોઈએ. અરે એટલે થેન્ક યુ સો મચ સર, તમે દરેક પ્રશ્નનો મને આવી રીતે ખુલીને જવાબ આપ્યો છે. ડોક્ટર હિતેશ ચાવડા, ડોક્ટર ચિરાગ શાહ, ડોક્ટર રવિ પટેલ આપણી જોડે જોડાયા હતા અને આજે વર્લ્ડ લિવર ડે ઉપર લીવરના જે સૌથી કોમન રોગ છે, દરેક કોમન રોગના દરેક પ્રશ્ન જે મારા મગજમાં આવ્યા એ મેં ત્રણેય વ્યક્તિઓને પૂછ્યા છે. હું આજે બ્લેસ્ડ ફીલ કરું છું કે આટલા મોટા મોટા ડોક્ટર્સ જોડે મને સમય કાઢવાનો સમય મળ્યો છે. આપણે આવ્યા હતા અમદાવાદના સ્ટર્લિંગ હોસ્પિટલમાં. કોઈ પણ પ્રશ્ન પૂછવાનો જો મારે રહી જાય છે તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. અગર તમે કમેન્ટમાં નથી પૂછવા માંગતા, પર્સનલ સવાલ છે, તો સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ પૂછી શકો છો આ દરેક પ્રશ્નનો જવાબ. અને આ વિડીયોની માહિતીથી તમારા લીવર વિશે કંઈક નવું જાણવા મળ્યું છે. અને લીવરનું ધ્યાન તમે જો આજથી રાખવાના હોય ને તો લાઈક બટન દબાવતા જજો અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.